નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ અને જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી સાથે અમરેલી, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાન તરફ સક્રિય સિસ્ટમથી વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે હાલમાં ચોમાસું તેની મૂળ સ્થિતિમાં પહોંચી ગયું છે, જેના કારણે ઉત્તર ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને દિલ્હીમાં સતત વરસાદ પડશે। તો મિત્રો, અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદ રહેશે। કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી। અત્યાર સુધીનો વરસાદ સામાન્ય કરતાં 60% વધુ નોંધાયો છે। ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, પોરબંદર, દમણ અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે દ્વારકા અને ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે તથા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમરેલી જિલ્લામાં 3 મીમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજે પવનની ઝડપ પ્રતિ કલાકે 21 કિમીની રહેશે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ આવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે। તેમાં ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, જૂનાગઢ અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી અપાઈ છે। તો મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠાના અમીરગઢમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો। અમીરગઢ સહિત આસપાસના પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી થઈ ગયા છે। તો મિત્રો, અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરાઈ છે, જેમાં આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે, તેમજ બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને લઈને વરસાદ રહેશે। તો રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો છે।